જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં જ હશો મારા વાલા બહેનો તથા ભાઈઓ. ત્યારે હાલ મારે 7મો મહિનો ચાલી રહ્યો છે ને તબિયત તો ખૂબ સારી છે, પણ આપણે જાણીએ કે પહેલાના સમયમાં જ્યારે ખૂબ ખેતીવાડીના કામ ચાલતા, આપણે બાને પૂછીએ કે બા તમારું શું કહેવું છે ને પહેલાના સમયમાં કેવો સમય રહેતો, એ સમયગાળો કઈ રીતે કાઢતા ને એ પીરિયડ કેવો રહેતો, એવું આપણે બા પાસે જાણીએ. તો બા તમારું શું કેવું છે? પહેલાના સમયની તો વાત અટાણે કરીએ ને તો તમને તો બધી નવી જ લાગે. તમારો સમય તો અટાણે તો તમારે તો રાજવાળું કહેવાય ને પહેલાનો સમય આવું 7 મહિના ને 8 મહિના 9 મહિના સુધી તો બાયું ખેતર કામ કરવા જાય ને આખો દી કામ કરી ને હાજે આવીને છોકરાને ડિલિવરી જન્મ આપે ઘેરે એ થઈ જાતે. પહેલા કેવા દવાખાના, મેં પણ વાત સાંભળેલી છે કે પેલા ઘણી વાર તો ખેતરમાં હોય ને જન્મ થઈ ને જાય. પેલા દવાખાને બહુ જાવું ન પડતું, કેમ કે એવા કામ હતા ને પેલા વધી હું એ ઓલા મોટી માને બરેચ્યા એને ખબર પડે એમ કે એને શું કેતા, એનું નામ એને શું? હુયાણી. હા, તો જે પેલા જાણતા ને જોતા ને જેને ખબર પડતી બધી રીતની જાણકારી હોતી કે ભાઈ પ્રેગ્નન્સીમાં જેને એને એના વિશે કેટલા મહિનાનું બાળક છે ને એ પણ એને ખ્યાલ આવી જતો જોઈને. ઈ જો અટાણે એનું નામ જ હુયાણી કહેવાય. એમને અમારે મારા બાપાને ઘેરે આતાને ઘેરે હું ગઈ હતી ને પછી આ ભાઈ વખતે તે પછી 9મો ને અડધો વયો ગયો. પછી મને દુખાવો છો ને આતા ને 2-4 પહેવું ને મામા ને મામી દવાખાને વયા જા વિપુલ ને લઈ ને બસાર્યું ભેહું તરહ્યું. મેં કીધું હવે મને ભલે ઝીણું દુખતું ભેહું ને પાઈ લો. તે હીસી મેં 4 ભેહું પાયું. પછી આઈને વાત કરી કે આ બા મને દુખે છે જરા. તે ઈ કે મળી તો હવે તો દુખે કે મહિના પૂરા થઈ ગયા ને તે ઈ કે નાનબાઈ ને મરી જાય. હા, એટલે ઈ ઘાસી હતા, એને બધી ખબર પડતી. તે ઈ બસ ઉરાવે ને પેટ જોવે પછી એમ કે હજી તો મારી વાર છે કહી દેતા. શું આડાવળું બાળક હોય ને તો ઈ બધું ભૂયાણી છે ને કે માલિશ કરીને બાળકને સીધું કરે. અત્યારે હાલમાં ડોક્ટર કરે એ બધું હુયાણી દ્વારા. તે ઈ આડાવળું ગઢામાં કે ને તું સીધું કે. ઈ પેલા એમ કહેતા કે બાળક આડું છે, આડાવળું છે, એને સીધું કરે. એવું જ હું કહેવાય ટેકનોલોજી એટલી આવી ગઈ ટેકનોલોજી ને અટાણે છોકરીઓને પછી છે ને આપણું નો પાછું વગાડાય. અટાણે સમય પ્રમાણે પાછી દવાઈ લેવી પડે, એને બતાવવું પડે ને એને ઓલું કરવું પડે, ચાલી રાખવું પડે. ગૌડામાં તો મારે અત્યારે 7મો મહિનો ચાલે તો મારે શું ધ્યાન રાખવું જોઈએ? જે રીતે હાલવું ચાલવું ખાવું પીવું, ખાવાનું ધ્યાન રાખવું. તીખું બહુ ન ખવાય તો પેટમાં બળે. આપણે પ્રોબ્લેમ અત્યારે કેમ હોય વધારે? જીવન બેહારું થઈ ગયા. એમ નહીં, બેહારું એમ નહીં. આજે આ એસિડિટી નો પ્રોબ્લેમ અત્યાર સુધી એટલો બધો નતો, બરોબર? અને આમને હતી ત્યારે નતો. જ્યારે આ 7મો 8મો 9મો મહિનો બેસે ત્યારે એસિડિટી ને એવું વધારે હોય. પહેલા એવું થાતું એસિડિટી, પણ પહેલા એસિડિટી નો કે ગળદાજ એમ કહેતા. હું કે ગળદાજ. હા, આ ગળું બળે. આ ઈ અટાણે તને થાય ને ઈ એને ગઢિયા ગળદાજ કહેતા. આપણે અટાણે એસિડિટી. જૂના શબ્દો જ અમારા સાંભળ્યા ને અટાણે તો ખોરાક કેનો રખાય? તમારા 7મો મહિનો બેઠો ને 8મો બેસે દૂધનો ખોરાક રખાય. પછી 6મા મહિના બે દૂધ ને ઘી નાખી અમારે ઊનો કરી ને એ ઉભા પી જાય. તમે તો પણ ભેંદોયા હતા ને બોકરું ભરીને તે એક તાળી ઘટ આવી જતા. જોતું ખાવા જોતું. હવે છે ને એક જ હતી ને હું છોકરીઓ ખાવું હોય પણ એનો ખોરાક ન હોય. 6મા મહિના બેહે ને તે બેઠા નહીં પીવાનું, ઉભા પી જવાનું. બાળક સીધું બાળક પાસે પોગે એટલા માટે આ એક નવું જાણવા મળ્યું છે. પછી બીજું શું ધ્યાન રાખવું જોઈએ? બીજું હંધાઈ જાય હાલવાનું વધારે રાખવું. પેલા સમયમાં હાલવાનું ને એવું. હા, એક ગાવ જાય છે 2 ગાવ આવી છે.
પેલા પણ ઠેકવા સિવાય ને કામ સિવાય ખબર એવું નહીં સગનભાઈ જન્મ તો કાચમાં 12 ગણવા ગયા ને બપોરો વહી આવી દુખવા માંડ્યો ને બપોર વહી આવે ત્યાં ઘેર આવી ત્યાં સગનભાઈ ને દડો મેં ગર્ભ સંસ્કારની હું જ્યારે બુક વાંચતી હતી ને તો એમાં એવું હતું કે પહેલાના ગઢિયાઓને ગર્ભ સંસ્કારને એવું લેવાની જરૂર ન પડતી કેમ કે એ લોકોની રહેણી કેણી જ એ રીતની હતી જેથી એને એવી કશું જરૂર ના પડતી ને અત્યારે બધાની રહેણી કેણી મતલબ રહેણી કેણી એટલે કે જીવન શૈલી એ રીતની છે બધાની કે ગમે ત્યારે ઉઠવું ગમે તેમ ખાવું ગમે તે શું કહેવાય કે કઈ વ્યવસ્થિત શું કહેવાય સંસ્કારી જેવું કઈ ટેમો ટેમ નહીં હા ભાગવત છે એવું ભગવાનનું કઈ કાર્ય ન કરવું પેલા ભગવાનનું કાર્ય કરતા ને હા ને અટાણે તો બધાને ફાવે એવું કામ કરવાનું ગમે ત્યારે ગમે તે ગમે તેવું ને ગમે ઈ ખાવાનું ને એટલા માટે હવે ગર્ભ સંસ્કાર નામની જે શબ્દ આવ્યો છે એની એટલે જરૂર પડે છે અટાણે તો ભાઈ આપણે મહિનો બદલે એટલે સીધા ડોક્ટરને બતાવી પછી પછી અટાણે ડોક્ટર કહે એમ થોડું કરવું પડે પછી આપણે થોડુંક મનને મક્કમ રાખવું પડે નીકળું જાણતા મન ન પકડાવાય પછી બહારની વસ્તુ બહુ ખવાય નહીં બહુ થાય પછી મુસાફરી કરાય નહીં બહુ રોદામાં જવાય નહીં પછી ફ્રૂટમાં તે ગરમ પછી ફ્રૂટમાં પછી થોડુંક ફ્રૂટ ને ઈ કરતા બધું દૂધ હરખી રીતે ખાતા હોય એ ગણ કરે તો ઈ ગણ કરે એવું એકેય ન કરે એવું હા પણ અટાણે છોકરીઓને દૂધ તો ભાવતું નથી પીઝા છે કોઈ પકોડી છે પછી કાંઈ વળી ડાબેલી છે એવું મન થાય ને પછી હાહું ને મન પકડાવાય નહીં ભલે ની બસાડી એક સરા ખાઈ આપણે ઘડીક હાલ્યા ત્યાં ઘડીક બેહું બહુ ને જે ભાવે ઈ ખાવું જે ભાવે ખાવું બાર ને ઓછું ખાવું પીઝા ભાવે પીઝા ખાવા પકોડી ભાવે પકોડી ખાવી આપણા વડીલો પાસેથી જાણીએ તો જ આપણને ખબર પડે બાકી જાણ્યા વગર કઈ શું ખબર પડતી નથી બસ સૌને અમારા જય માતાજી જય શ્રી કૃષ્ણ ને બધાને હમણાં કેદુના મેળા નથી